હેલો ગાઈસ, કેમ છો બધાય મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે ગાડીમાં જઈ રહ્યા છીએ ભાવનગર, કેમ કે ધ્રુવભાઈને હમણાં 2-3 દિવસથી બહુ શરદી અને ઉધરસ થઈ જતા હતા અને નીંદરમાં તો બહુ જ ઉધરસ આવતી હતી, એટલે ઘણા ટાઈમથી દવા લીધી પણ કાંઈ ફેર નહોતો પડતો, એટલે અમે જઈએ છીએ ધ્રુવભાઈની દવા લેવા ભાવનગર. તો જો ધ્રુવભાઈને સવારમાં 9 વાગે વહેલા નીકળ્યા હતા, 8 વાગે, એટલે ધ્રુવભાઈને નીંદર આવે છે જો, અને ધ્રુવભાઈ એવું સૂવે છે. સૂઈને ઉઠશું ત્યાં પહોંચી જઈશું. ધ્રુવભાઈ સુવાની તૈયારી કરે છે જો, એને મજા નથી એટલે થોડુંક, અને મને પણ રસ્તામાં નીંદર આવતી હતી તો હું પણ જો ઝોલા ખાઉં છું આમથી આમ. તો અમે બધા સૂઈને ઉઠશું ત્યાં પહોંચી જઈશું ભાવનગર. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાવનગર. તો ભાવનગરમાં પહેલાં પહોંચીને પહેલાં અમે દવા લઈ લઈશું ધ્રુવભાઈની. પહેલાં ધ્રુવભાઈની દવા લેવા જઈશું અને પછી અમે જઈશું બજારમાં, થોડુંક કામ છે બજારમાં જોતા આવશું, અને પહેલાં જાતા આવે જ જઈશું સીધા ધ્રુવભાઈની દવા લેવા માટે. તો અત્યારે પહોંચી ગયા છે ભાવનગરમાં. અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા છે, 10 વાગે પહોંચી ગયા હતા ભાવનગરમાં. તો પહેલાં તો ભાવનગરમાં પહોંચીને પહેલાં અમે ગાડી મૂકવાની વ્યવસ્થા કરશું, કેમ કે મોટી ગાડી 4 વ્હીલ હોય એટલે બજારમાં મૂકવાની હોય એટલે થોડુંક જોવું પડે, એટલે પહેલાં. અને પછી અમે દવા લઈ લીધી છે ધ્રુવભાઈની, અને દવા લઈને અત્યારે અમે જઈએ છીએ બજારે અમે આટો મારવા નીકળ્યા છે જો, હું, ધ્રુવ ને અક્ષર ને અમે ત્રણેય અત્યારે બજારે આટો મારવા માટે નીકળ્યા છે, એ મમ્મીને બધાય. અને ત્યાંથી પછી આટો મારીને નીકળીને પછી રસ્તામાં મોલ આવતો હતો તો અમે પહોંચી ગયા હિમાલયા મોલમાં. આજે 1:30 વાગે 1 જ વાગ્યો હતો, તો થયું કે થોડીક વાર મોલમાં આટો મારી લઈએ. તો અમે પહોંચી ગયા છે એ મોલમાં. ત્યાં જાય છે એ મોલની અંદર. તો જોઈએ અત્યારે થોડુંક ગરમી જેવું છે, આમ સવારમાં ઠંડી હતી ને અત્યારે ગરમી જેવું છે. તો જાય તો અમે જઈએ છીએ મોલની અંદર, જોઈએ મોલની અંદર કેવી કેવી વસ્તુ છે, શું છે, બધું જોઈએ અંદર જઈને. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ મોલમાં, અને મોલમાં જોઈને શું ધ્રુવ અને તેજુને બેયને તો મોલમાં બહુ જ મજા પડી ગઈ હતી. મેં મોલમાં જોઈએ શું અત્યારે લગ્નની સિઝન છે ને લગ્નગાળો છે એટલે મોલમાં ઓછી ગળદી હતી. મોલમાં એટલું બધું કાંઈ માણસો નહોતું, અને બપોરનો સમય હતો એટલે ધ્રુવ અને તેજુ બે જો પોપકોર્ન પાડી ગયા, ચીઝવાળા પોપકોર્ન. તો એ બે કહે છે બસ મારે ચીઝવાળા પોપકોર્ન જ લેવા. તો અમે કીધું કે હમણાં વળતા લઈશું ચીઝવાળા પોપકોર્ન. એ જો આ છે બધી કપડાની શોપિંગ. તો અમે જોઈએ છે છોકરાઓ માટે કે મોટા માટે કે કંઈક શું બધું છે ન્યૂમાં. તો જોઈએ છે કેટલું ડિસ્કાઉન્ટ છે, શું છે એમ. તો જો ધ્રુવના પપ્પા ધ્રુવ માટે સ્વેટર જોવે છે, જો કેવું છે સ્વેટર એમ, કેમ કે અત્યારે શિયાળાને જો ધ્રુવભાઈએ તો સ્વેટર માપી પણ લીધું. જો કેવું લાગે છે ધ્રુવભાઈને સ્વેટર, આમાં તો હલ્ક જેવો લાગે છે જો, એને તો બહુ જ ગમ્યું સ્વેટર પહેરવું. તો અત્યારે પાછા જાય છે ઘર તરફ, અને ઘરેથી આવીને પછી બટેકાનું શાક અને રોટલી કરીને જમી લીધું. તો જો ધ્રુવભાઈ તો જઈ ગયા છે નાસ્તો પાણી કરીને હિંચકા ખાવા માટે, અને ધ્રુવ અને તેજુએ બે મોલમાંથી નવા સ્વેટર લીધા તો બે આજે પહેરી લીધા. કા શું પહેર્યું ધ્રુવ તેજુ? સ્વેટર ખીચાવાળા પહેરી લીધા, ટોપીવાળા મોલમાંથી લીધા. આજે એટલી બધી ઠંડી નથી પણ આજ તો બેને બસ સ્વેટર પહેરવા જ હતા, કે આજે નવા લીધા છે એટલે પહેરી જ લેવા. તો અત્યારે બે સ્વેટર પહેરી લીધા. કા ધ્રુવ તેજુ? કાલે આપણે સીધ ગયા હતા ભાવનગર ગયા હતા. ભાવનગર અમે દવા લેવા ગયા હતા, અને કાલે રાત્રે આવી ગયા હતા. પછી જમી કાઢવીને પછી સુઈ ગયા હતા, અને સુઈને ઉઠીને પછી કામ થોડું વધારે હતું, અને ધ્રુવ ને તેજુ બે સ્વેટર પહેરીને અત્યારે બેસી ગયા છે, અને સવારમાં સ્કૂલે વયા ગયા હતા. બસ આજના માટે એટલું જ. તો હવે પણ આગળની અપડેટ આપીશું. હા, કાલે પછી એક જગ્યાએ પ્રસંગમાં હાજરી આપવા જવાનું છે, તો કાલે હું તમને અપડેટ કરીશ. 2 દિવસથી બ્લોગ પૂરો કરવાનો વિચાર કરતી હતી, પણ ફાઇનલી આજે બ્લોગ પૂરો થઈ ગયો. જ્યારે જ્યારે મને સમય મળે ત્યારે હું થોડું શૂટ કરતી હોઉં. અત્યારે મળી ગયો તો આજે મેં કીધું જરીક બ્લોગ પૂરો કરી લો. અધૂરો હતો ને અધૂરો કરવાનો હતો, તો મેં કીધું પૂરો કરી લો. હા જમવા જવું હોય તો વહેલું જગાય. હા વહેલું જગાય. કા જમવા જવું હોય તો વહેલું જગાય. ટ્યુશનમાં જવું હોય તો ટ્યુશનમાં જવું હોય તો વહેલું ન જગાય.
તોય વહેલું જાગવાનું, બધે જ્યાં જવું હોય ત્યાં વહેલું ઉઠવાનું. પછી નાઈ ધોઈને વ્લોગનો એન્ડ કરું છું અને કાલે છે આજે શનિવાર અને કાલે છે રવિવાર. તો રવિવારે પાછો વ્લોગનો અપડેટ નાઈ કરીશ. ધોઈને પછી કપડાં પહેરી લેવાનું, પછી જવાનું ઉપરવાનું, હા, પછી જવાનું ઉપડવાનું. વિડીયો પછી ગમ્યો હોય તો વિડીયોને લાઈક પછી કરજો અને સુઈ જવાનું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. વિડીયોને કરી દેજો પહેલા સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ. ટાટા ટાટા. જય શ્રી કૃષ્ણ. બાય બાય જય શ્રી કૃષ્ણ.